મારો બેટો ભાગી નાખી છે બધી ઈટ્યો સાપ. કાકા નાખી જા. આ છેલ્લો ખોધો છે. ના ના. હાય. કેલા. આ સોજેલા. મતાલો કરી સરપંચ જીતાડ્યો. સોમાં હું આવ્યો અમે તો ઠંડા થો ઉકળેલા ને ઉકળેલા રહેવા ગણ. હું કંકોરા ઉકળેલા. શું થયું? તારે તમે બધા કીધું મતાલો કરી મેઠન જીતાડ્યો. અને આજે ખોદો છે. આજે રોડ બનાવ કરો કે નક્કી કરો. લ્યા પણ એ તો વરસાદ આવે છે યાર, ખોદો તો થાય કે. અલ્યા થાય પણ સરપંચ એમને બનાવ્યો છે, મત નહીં આલ્યા હોય કે. હા એ વાત સાચી. તારે મત નહીં આલ્યા. આ તુજે એ તો હમણાં નવા નવી આવ્યા છે. જો પાછા પડો ના. આ તુજે ભાઈ એ તો હમણાં 6 માં આવું છે તે કાદેવ થાય. પણ નક્કી કરો કે ભાઈ તો ભાઈ અરજી કરશું કરવાનું બે જણા. ચોખ્ખી વાત ગોમ નાગરિક છીએ. એ તો અમે સરપંચ આવ્યા છે તે અમે કોમ ઉઠાવશી કે. અલ્યા પણ કોમ શાનું ઉઠાવું. અમે હજી તો આવતા 15 દાડા થયા છે. 15 દાડામાં તો ગામમાં રોડ બની જવા દઉં યાર. કારણ તું કી મતા પછા ગામ છવાનો આલી ઘેર મતા લાયા છે. હા એ તો અમે કોમ ચાલુ કરશી. છોકરો છે મારું કરવાનું કે. હા એ તો પણ આ તો વરસાદમાં મારો ભાઈ બધું આવું રવાનું અને સરપંચ નવો આવ્યો છે કે અમે કોમ ચાલુ કરશે. કરવાના ઘેર દઉં છું અને કરવો બે જણા જઈએ છીએ નક્કી કર્યું ફાઇનલ. સરપંચ ના ઘેર ઓવા છે. હા એ બરોબર કી આવો પણ કેમ મને 20,000 ઈટો આલી દીધી. લે યાર તું ફોલ્ટમાં છે મિત્ર. અમાર જાતના પૈસે લાયા છે, મજૂરી નહીં કરતા અમે. આ કેટલું વાઈએ છીએ અમે જઈએ છીએ. હારકો એ તો કયો આ તો જી ઓય થઈને હેડો પણ આ ઓય થઈને કો તેરી લઈ લે ને. લે ઓકે તે બહાર કાઢું લે રેડી બહાર કાઢું. મળી જા સરપંચ ને લાયા. સરપંચ કોમ ના કર શું કરવાનું. હા સુન જો ભાઈ ઓય રોડ ના બની જાવ તો ફાટ લઈને આમ મરનો. પણ હજી નવા આવ્યા છે અમે બનાવ કા 15 દાડમ સાથે રોડ ઉભા કરી નાખે. હા પેલા પોર સરપંચ હતો એને કશું કરી નહીં. નવો આય એક બસ સરપંચ ને ખખડાવો તો સાર રસ્તામાં કા આ શું થઈ ગયો બધું ગોબર કડવા હવે હું કા બોગા કર પેલો બોગા કરી તો પેલો આખી રાત ઊંઘવા નહીં દીધો મને. શું કરે છે અંદર. આખી રાત ની ઊંઘ નહીં આવી મારી માની છોકરા. માથું દુખે છે? તો સર માથું દુખે છે? ના પગ દુખે છે? ના પેટમાં દુખે છે? ના તો થયું છે ઊંઘ નહીં આવી. બાજુમાં ડેટકો બોલું છું. આખી રાત આમ કકર અટેક. આ કાઠું તો સા પણ આ શું કરે છે આ સરપંચ સુંડાઈને આવ્યો છે તેને કયો હું આ કંટાળી ગયો. રસ્તા બધા ખરાબ છે, રોડ બનાવવાનું કર આ બધા ઘૂબાઈ જાય પગ વાગુ. હા ઊંઘ આવી હોય ને મથીને ઊંઘ આવી હોય ને હા અને ડેટકો સારું થાય શું કરે સરપંચનો વોટ આલ્યો છે બરાબર. આવ્યો તો કે એ છે ને એ તળાવમાંથી ડેટકો બધો લઈ જાતી હોય છે. હું જ એ તળાવમાંથી ડેટકો કાઢીને લઈ જાય. ડેટકો કાઢ્યો. ઓછામાં આપણે એનું કામ કરશો એવું આપણું ના કામ કરે. આ તો કેવું પડે ભાઈ. વોટ નહીં હાલ્યો હાલ્યો છે ભાઈ. આમ કઈ ડ ફદેનો અંગૂઠો આલ્યો છે. હાલ્યો છે કે અંગૂઠો ને નેનો છોકરાનો અંગૂઠો ભૂલમાં દબાઈ દીધા બધા. મત જાવ સંદર તે સરપંચ અલે હું ડરાવ હું કા ડરાવું છું યાર. સાચી વાત છે. એ ડેટકો કે એટલું કામ કરી નાખે બીજા આ તળાવમાંથી બીજા તળાવમાં નાખ્યા ઓકે જો. સરપંચ ને એટલા માટે કહેવા જવાનું છે તને કહેવા આવ્યો છું કે સરપંચ ભાઈ જી હેડી અને સરપંચ ને કહીએ કે ભાઈ તું આ નાટક ના કરી હેડ ઉભો થા ફટાફટ. સાથ હાલે ને જો પટ્ટીમાં નાહી ના જતો. ના લ્યા ચેલા ને કઈ દર વખત મારી માની છોકન તું મને કીતો છે હેડ ઉભો થા ઉભો થા પછી નાહી જઈશ તું. નહીં ના હું કહું ને આ ચેલા એ બકાઈ મત લાવ્યો છે. સરપંચ ને કહી દી છેવડો ડેટકો છે. એ તો મોય શિખર હો ગરમ પાછળ બાછળ કાચબા મોટો કાઢ્યો. કાશમાં નહીં બોલતા ડેટકો બોલતો આખી રાત મારી છોકરી ઊંઘ્યો નહીં. માછલો છે માછલો એ તારે હું બનાવો છે. ના રામ હે પ્રભુ અલગ ધની રો આપી હે મારી માની છો જીવનું મરાય નહીં યાર. નાટક કરતા ના બધા નાગડી લે જ ને સપના ઘેર યુવાને જીવ છે
સરપંચ ખાય છે. વરસાદ રહી ગયો એટલે હેડ જવા દે. ડોશી, એ ડોશી, કહું છું, હું પંચાયતમાં જઈને આવતા ને આવા વરસાદ રહી ગયો છે થોડો એ કોઈ કામકાજ હોય તો જોતો આવું કે હા શું કીધું આમાં મારે તો હું છે? છતાં બાપા જાય જ તે બાપાને હંગાત હંગાત જા બોલ્યો. તું કોક શીખ સરપંચ નું ખબર પડે કેવી રીતે કોમકાજ થાય જા એવું માં? ઓ 5 વર્ષ પછી તારે સરપંચ નહીં બનવાનું હા, એ વાત સાચી હો. બાપાનું સરપંચ ઉપર તારા હાચવવાનું જા હંગાથી થોડું ખબર પડે બધી નહીં? બધી સહી સિક્કા તો મારે કેવી રીતે મારે ને ત્યાં મારો ને કેવી રીતે બાટલી મુતારા બધું ધ્યાન રાખવાનું 5 વર્ષ પછી સીટ તારી અરે આપણો તો આ વરસાદ જેવું છે તો પેલું બેહો બેવાનું પાછું તાર બાર નગરી ઉગતી હોય એ તો હું જાઉં હા? જલ્દી કામ કર દે ને હું જતો આવું. હા. આવડો, આવડો. અમે જઈને આવીએ એમાં. હા તું શું કહેવા આવે છે મારા અંગાથી મારા માએ કીધું ને, હે મારા માએ એમ કીધું કે તારા બાપાના ગાતી જા તે પંચાયતમાં કોક હેઠળ ને 5 વર્ષ પછી તારા સરપંચમાં મેળ આવે તો કદાચ બની જતું. એટલા સરપંચની પેઢીઓ આપણે વારસાગત છે એમ કે તું શીખે અને તું સરપંચ બને 5 વર્ષ જેડી હે પણ છોકરો કોમકાજ હોકે શીખતો ઠીક કીધું ઠીક કીધું આ હારી જ સલાહ આલી ગામવાળા કોઈ નહીં ગોડા કે આ તમારા છોકરાને કોઈ ફટ લઈને સરપંચ બનાવી દે 5 વર્ષ શેડી એ તો ઇજ્જત જો ને એ પ્રમાણે રહેવું પડે તને સરપંચ બનાય છે અત્યારે ઇજ્જત બનાવવાનું કોમકાજ શીખી જાય એટલે 5 વર્ષ પછી આપણે કાયદેસર ચૂંટણી ખબર ગામમાં ત્રીજા સીટ નહીં મારાથી એક ખાઈ જો એવાનું હોશિયાર છે ખબર છે ત્યાં તો છોકરો કમ છે કોઈથી બાપા બીજી વખત આપણો વારો આવે કે ના આવે પાછો? મારો ના આવે બેટા ચમ? એ આશા ભૂલી જો કે તમે સરપંચ બનશો આ 5 વર્ષની ભોગવે ને એટલે ઘણું છે એમાં. સમરસ થઈ જાય તો મને એમાં મારું નામ રાખવાનું. તું ઘેર રાખ કાઢ વધારાનું હોશિયારી મારે ને. અને સરપંચનું કોઈ મને કોઈ શીખવાડે ને તું વધારાનું ઓભળો પણ હાલ નેનો સરપંચ તો ખરો કે કચ્છું નહીં એનો સરપંચ બુસું સરપંચ એ બરોબર છે ચલો પેલો તબીલામ જઈને બેહોન સાર ને કોડો એ કોમ એ તો ધંધો હું કર નાખું તું તો નેનો સરપંચ કહેવાય જતા બાપા અંદર જા તું વધારાને જો તું વધારાને કહેવાય નો મને એ તબેલાનો કોમ શીખવાડશો મને, બસ બીજું કોઈ શીખવાડવાનું તે બીજું? શીખવાડવાનું તું ભણ્યા છો ભણવા મોકલ્યા તાણે ભણ્યા છો હવે મજૂરી જ કરવાનો છે તમારે બીજું કશું કરવાનું એ નહીં નોમ લખતા આવડે એટલે ઘણું થઈ ગયું. નોમ સહી લખતા કરતા આવડે છે ને છોકરાને મારી ઇજ્જત કાઢી હતી તો મારી ભણ્યા કોઈ ઢગલો જ ન દયા આવડતું નહીં ને જાતી હમણાં બાપ સતરા ફરી વાળો હમણાં સારું ઘેરે હમણાં ગયા. ગોમો ઇજ્જત તો પાછી કે સરપંચ થઈને આવતા જ કે ચાલુ કરી છોકરાને મારવાનું તો ને મારા કોમમાં તમારે કશું બોલવાનું જ નહીં વધારાનું સરપંચની વાતમાં જે કરતો ને કરે ખો પછી મજા નહીં આવો તો કહો અને સરપંચ બનવું છે 5 વર્ષ એડી એમ સરપંચ બનાવે છે વળી હા નીકળી જાય સરપંચ બનવામાં તો તું પાછા પાછા આમ થઈને જા પહોંચી જવાય તો હંગાત અલા હું સરપંચ હતો તો વરસાદ બંધ કરી દીધો વાત હું વાત કરું. તારા ઘર આગળ તારું નેરિયું હરખું નહીં કરે તો હું કંકોળો વરસાદ બંધ કરાવું શું કરાવું વરસાદ બંધ આ જોજે પણ તું ડેટકો બંધ કરાય કે તાર કરાવનો તાણ હું એટલે તો હેડ્યો છું સરપંચ ને કહી દે અને આ કડક શબ્દમાં કહી દે સરપંચ આપણે બનાવ્યો છે કોઈ. હું શું કહું છું આ તારા ઘરનો રસ્તો રહ્યો હા. ને એ તો કરાય હા એ તારી કમ્પ્લેન રેડી અને મારી કમ્પ્લેન છે આ મારો ડેટકો ડેટકો ઊંઘવા ના દઈએ ને ઓછું ખરાબ થઈ ગયો ને ઓછો ને મોત્યા ઉપર છે. અરે ઊંઘ નહીં આવતી હું વાંચું એ મોત્યા આવું ભાઈ તાણે તો આ સરપંચ બનાવ્યો છે એમને બનાવ્યો છે તાણે વોટ આલ્યો છું વોટ આલ્યો છે એમને કોઈ બટન નહીં દબાયો કારણ હું આખો દાડો રસ્તા ખરાબ આ જોજે બગડ્યું બધું ધોચ્યું બોચ્યું મારા અને આ તો સારું છે વરસાદ અરે હું કા પલળો ચાલે સોમાના છે બાજુ પડ્યા છો ભાગુભાઈ કળવાભાઈ ડોક્ટર છો ડોક્ટર નહીં પલળજો તો ખોટા મોદા પડશો મોદા નહીં પડવાનું આ કોમ કરો કોમનું સરપંચ બન્યા છો તે કોમનું કોમ કરો થોડું ઘણું આ તો કરશું હવે હું આવ્યો શાને કરશો કંકોળો હવે તારી કમ્પ્લેન પેલા કીક હું કમ્પ્લેન તું કહી દેજે અમારા ભાઈ રસ્તામાં સરપંચ શ્રી રસ્તા બધા કાદે વાળા છે આ જો ધોચ્ચો બગડ્યો છે તો એનો તમે નિકાલ લાવો કાદેમાં બધા પગ ઘૂસી જાય છે આટલા આટલા આ જોજો દેખાય છે બરોબર બીજું કઈ અમારે એક છોકરું ડૂબી ગયું
ના એ વાત ખોટી કરો છો એ વાત આજે ખોટી. પૂછો એ તો મને સમાચાર મળે એ તો તળાવમાં કે ચાલતું ચાલતું એ મને સમાચાર મળે ગામમાં કોઈ થતું ને મને ખબર પડે એ ગપ્પો મારજો ને તમારે જે હોય એ કયો મને તું કે ફરિયાદ. તારી કમ્પ્લેન તારું પતિ મારા પતિ હા બોલ બોલો બોલો મારે પંચાયતમાં જવું છે આ તો પંચાયતમાં જઈએ તો હતો ને સહી સિક્કા ને બધું જે કરવું એ કરી નાખીએ છીએ પણ મારા થાપરાની બાજુમાં મોટું તળાવ છે તો સર મને ખબર છે તેમાં ડ્રાઉ આખી રાત ડળાવું છે મને આખી રાત ઊંઘી નહીં શકતો એટલે ડેટકોન હું કરું ટ્રેક્ટર ભાઈ લઈ જાઓ મિલ જાઓ તમે તારી યાર એ ગોમના તળાવમાંથી એ રેટ કર્યો ને બધો બીજા તળાવમાં ટ્રાન્સફર કરી નાખો એટલે ફર્યું છે લે મગજ ફર્યું છે કળવા તમારું લે કઈ પંચર કરી દો યાર હા ડિસ્કો પંચર કરી દો કંટાળો લેવરા હોશિયાર કંટાળો નહીં ઓબળો કળવા ભાઈ મારી વાતો આખી રાત ઊંઘતો નથી હું તે ઊંઘતા ના હોય તે મારો કોઈ પ્રશ્ન નહીં કોઈ સરપંચ ડેટકો ગણીને બીજા તળાવમાં ના મેળ લેવાય યાર શા વોટિંગ નહીં કર્યું અમે એ વોટિંગ એ માટે કરી દો કે સરપંચને ડેટકો ગણવાનું બીજા તળાવમાં મેળ લેવાનો તમે હું તો સારું કામ કરું કામમાં અને બાપુ મને સારું કામ કરો મારી વાત સાંભળો, સાંભળો મારી વાત સાંભળો તમે સાંભળો મારી વાત શું છે કયો તમને સારું કામ કરવા માટે તમને અમે સૂંટીનું ઉભા કર્યા સારું કામ છે ડેટકો ગણીને બીજા તળાવમાં કઈ સારું કામ છે તો અમારે શું લેવાનું સારું કામ બીજું બતાવો ગોમનું અને સાંભળો આ માથામાં કોઈ દેખાય છે માથામાં બલ્યો જે ખાય બલ્યા મોટું એ મશ્કરી કરજો તમે દેખાય છે કોઈ આમ હોશો છે કે આ દેખાય ગુલાબ હા ગુલાલ 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 હજી હુકોણો છે મારા ગુલાબ નો ગુલાલ હા મારો માથામાં ગુલાલ હુકોણો છે હજી આયા મને અઠવાડિયું થયું છે અને સત્તા મળે મને કાલ મળી છે અરે થોડું તો ધીરજ રાખો કે મારું જે ફરજમાં છે હું કર્યો પણ સરપંચ મારી વાત સાંભળો તમે છો ને અમારું કોમ કાઢી આલો બસ અલ્યા આ વસ્તુ તમે રોડ નો કહો છો ને એ તો પેલા જે આગળ સરપંચ ને કદી વોટ નહીં આવે કદી વોટ નહીં આવે પછી કયા ભવે થશું ભેરા અરે વાઘુભાઈ આવો ભાઈ, તમને ના શોભા ખોદા છો ભાઈ યાર મારા તાણે હું વોટિંગ કરશો તમે શું કા ઉભા કરે તમે તાણ શું કા ઉભા કરે અલ્યા તમે ગોમો- લોકોના ગામમાંથી કોમ કાઢી આલો અમારી ગામની પરિસ્થિતિ આગી પાછી કરો અલ્યા પણ આ કહું છું કે તમારે આ મળવા પડ્યો હત્તારું જાય તારું એ બોલવાની મર્યાદા રાખ ને મજા નહીં આવે કોઈ સરપંચ શું કોઈ નહીં કોઈ સામાન્ય માણસ કે જેમ તેમ બોલે છે તમારે મોઢામાં અમારા નાગરિકોને મજા ના હોય ને તમે સરપંચ મજા લઈ લઈને ફરો એટલે હું મારા હાથમાં મને કોઈ ડેટકો ગણવા કે તમારા પ્રશ્નો હલ કરવા માટે આવા ખોટા પ્રશ્નો હલ કરવા હું નહીં ઉભો રહ્યો કોઈ અને જે રસ્તાની વાત કરો છો ને એ આગલા સરપંચ વાળાને કહેવાનું હોય મને ના કહેવાનું હોય આ તે રાજીનામું આલ દો પેલો જૂનો હતો એ મારો બરોબર છે હું રાજીનામું આલો નહીં મારા 5 વર્ષમાં કોમ ના થાય કહેવાનું તમારે મારી સત્તા હું આવું છું ત્યારથી 5 વર્ષ ના થાય કહેવાનું મારી મન જોઈ વાગું મારા પંચાયતમાં જવું તો જવું નહીં. 72 કલાકથી ઊંઘ્યો નહીં મને મારે જવું નહીં હવે. પંચાયતમાં જવું જ નહીં અમે આવીએ છીએ શું જો છો ઈ જો ત્યારે હું તો મારે નહીં આવું છું પંચાયતમાં પંચાયતમાં અમે આવીએ ને ના યાર, જો ના ઠરાવ તો કરવો પડશે મારા ગધેડો, મારા ભાઈ તમે ઘેર જજો પણ હળાવી દો લે પણ જાઓ. નીકળો. સરપંચ અમારે ઠરાવ કરવો પડશે અને અમારે અમે કહીએ છીએ કે ભાઈ અમારા રૂપિયા તમને ગટા જોડીને સરપંચ બનાયા ગટા અમે ઊંચા ને ગટા કે હોશિયાર છીએ તમારે જેવું નહીં અમે ગોડી ગોડી ફરિયાદો લઈને આવો એવા. આ પણ પલળતા હારું કામ પલળતા લાવો. આવીએ છીએ આ આટલા વરસાદમાં પલળતા આવીએ છીએ પણ હું કાં પરળો તો હું કાં દેશી થો છો લે? ડેટકો બધો કાઢીને બીજા તળાવમાં નાખ્યા મારા પૈસા બાપ હું તમને પગે લાગુ છું તમે જો આવો પ્રશ્ન લઈને આવજો તમે જો લે કોઈ સારું કામ હોય છોકરાનો કોઈ પ્રશ્ન હોય કોઈ સામાજિક હોય કોઈ બીજું ગટરોનો પ્રશ્ન હોય લઈને આવો તો સારું છે આવા ગોડા પ્રશ્નો લઈને આવશો ને તમે હડો નીકળો આજોલ બલ્યા પાછા પડ્યા છે એ સાના છે તો મને ખબર છે પણ ખબર છે મારી માની છો કે આપણા કુટુંબમાં વોટિંગ કરવાનું હોય કોને કીધું હતું? આ ચહેલાય નાટક કરે ઓના બેઠ્યા ને સુંટ્યો સન સરપંચ બની ગયો છે તો આવું કોમ ના થાય આ દુજે રસ્તો દુજે આખો રસ્તો આ રોડ ના બનાવો પડે. મારી વાત વાપરજો તારા યાર ડેટકીઓ બોલું ડેટકા બોલું બધું આ ખરાબ લાગ બધું 72 કલાકથી ઊંઘે નહીં તાણ 72 કલાકથી આપણે એ સરપંચ શું છે અલે મને ઘેર દેવો ને મારે પંચાયતમાં નહીં જવું અલે અમાર પંચાયતમાં પકડી ભાઈ તું ધોશી યાર અલે હું કા લોહી પીધો છે યાર નિર્ણય થાવ અલે હું આ કોઈ પ્રશ્ન છે યાર તમારો હું કોઈ બીજું કામ ના કરતો જ કયો તમને
હા ખેડો હા તો પંચાયતમાં એટલે હું નહીં આવતો, મારે ઘેર જવું છે હવે. હું કંટાળ્યો છું તમારાથી, કંટાળ્યો છું. તમે જો જો એ કોની ચેલેન્જ ચાલો તમારે ઘેર આવું છું સમ કોની ચેલેન્જ ચાલો છો? તમે જો તમે તમારા ઘેર માની છો કે ઘેર આજ ના આવીએ ને તો કહેજો. ગામનું કામ સરપંચ બનાવ્યા છો, ગામનું કામ કરી શકતા નહીં તો હું ક્યાં સરપંચ બન્યા છો? ઉતરી જો. તું વધારે બોલે ને કરવા હાલ ભાઈ તું વધારે બોલે ને નકર હમુર તો મગજ નહીં હોતો લ્યા. શું આ પ્રશ્ન લઈને આવે છે કે છે ડેટ કોઈ મેળવા સરપંચ આવો? સરપંચ કેવું નહીં થશે? લાવ ભાઈ મારી વાત સાંભળો તમે. આમાં વાત હોભળે હવે કેટલી હોભળી? કોણ ખરી ગયા તમારી વાતો હોભળી હોભળી તો? આ તો કશું હતું નહીં. જવા દે બધું તેલ લેવા જોયું પણ મારી વાત સાંભળો. જે મારા તળાવમાં જે ડેટકો બખાડા કરે છે બસ ઈવન કાઢી ઈવન મેળવો. કાઢી ભાઈ, જા જલાઈને બોલા, આવતી લે, એક બીટી સાળો તમને. નીકળ. હા 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 બતાવશે કે માલ શું હતો? બાબા કોણ એનાવાળો સરપંચ આવ્યો? કેટલો એનાવાળો સરપંચ છે? પણ તમારે એમ કીધું કે જે બખાડા કરીએ કાઢો બીજા હા જોડે. હા ભાઈ હા ભાઈ બોલા. બાબા રે હા ભાઈ ભૂલ થઈ ગઈ આ તો પાછો ગાડીઓ ફાટી નાખું છું. ચહેલા પાસે જવું પડશે હા એના ઘેર જ જશે. ચહેલા ઘેર તો- વોટિંગ નહીં કરાયું તું ને. આ ચહેલા નાટક કરાવી બધું કહું છું કે જે બખારો કરતો હોય તો કાઢો બીજો નહીં કાઢો. મારા ઓલે હમુદા જ પ્રાપ્ત થઈ ગયા. આ તો મગજ જ નહીં. એવા પ્રશ્નો લઈને આવું છે હમુદા. પેલો તાવ આવા ગઢાળાની વાત. તો પાછા આયા તમે તો પંચાયતમાં નતા ગયા? તો બધી વાત કરે પેલા દેર કે બી સામે લેટ. ચા તો બનાવ પણ હું થી પાછા ચમ આયા? તમે તો સાઈ શિકાન કામકાજ કરવા નતા ગયા? એટલે આ ડોશી ગામના તો માણસો તો ખુશ છે. હંબુર તો મગજ નહીં બોલે. હંબુર તો મગજ નહીં. એ તો હવે સરપંચ બન્યા છો તો એવા બધા ભટકાય તાણ. અરે પણ ગોડા તો પ્રશ્ન હું ના ઉકેલી શકું કે એમાં તો ના પ્રશ્નો ઉકેલે. હું કેમ સરપંચ બન્યા? ગોડાય પ્રશ્નો કરે. એટલે પણ જેવા પ્રશ્નો લઈને આવેલો પેલો કળવો નો વાઘો બે જણા તો વાઘુનું તો બરોબર છે પ્રશ્ન પણ કળવો શું કરે? કળવાનું ઘરના પાન તળાવ છે કે ઓવા, તે મને ડેટકો છે આ સોમાવું છે ડેટકો તો હોય કે તે મને કહે છે આખી રાત કે ડેટકો બોલું છું કે મને ઊંઘ આવતી નહીં કે સરપંચ સાહેબ આ ડેટકો વેણી અને બીજા તળાવ કે નખ્યા હું આવું કરું વાત તો સાચી એમ નહીં. એવું હોય તો ડોકોકને બોલાવો. ડેટકો વેણી નાખ્યા હોય એવું. નદીમાં નાખ્યા હોય. તું જતી રહે કે તારા હમણાં હાલ હતો જ પાડી નાખ્યો હું આમાં હાથ પૂરું છે તમારા પાસે જવાબ નહીં ને આ પ્રશ્નનો? જવાબ નહીં ઓનો પ્રશ્નનો જવાબ ના આવે ને કશો ઉકેલ ના આવે તમારા ઘરડી બુદ્ધિ થઈ છે. ટીન્યાને ખબર છે. જવાન છોકરો છે ને ટીન્યાને બધી. ટીના! અરે આ તો કે આ ટીના! ઈનો હું ન્યાની ચાલે કદી ખબર હોય? ખબર કે ટીના? આ તારા બાપા પાસે કોઈ પ્રશ્નનો જવાબ જ નહીં. ખોટા સરપંચ બનાયા. છોકરાને બને ને સરપંચ. જ્યાં હું પાણી પીએ ને પથરો ચડ્યું બનાતા વસાનો પીવાય હું હતું કે તારા બાપા પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહીં. ગામમાં પેલા તળાવમાં ડેટકો છે ને એનો કાઢવાનો હોય. અને એના પંચાયતમાં નતા ગયા કે પાછા પંચાયતમાં જવું જ નહીં મારે ઘર મેલી છે જવું જ નહીં કંટાળ્યો છું મુલ્યા અમાર માહુ કે કોક 150 કાઢવાનું કે અલે આ તો પેલા કળોબા નહીં એ તો રીતે તળાવ તેડી કે એ સાપરું છે એ પેલો સોમાનો ડેટકો બોલતા હું એ મને કે સરપંચ સાહેબ આર્યો ડેટકો કે તમે વેણી કે બીજા મિલાવથી મને કોન્સેન્ટ કરે છે હવે લે બેટા એ કોમ મારાથી થાય તે આપણે બે વેણીએ હેળો કે તળાવમાં અરે છોકરો મારી જાય. તું મગજમારી કરે છે બળ ધ્યાન હાલો ઘર જ ખોટું છે નાખું ઘર જ ખોટું છે ને મૂકું ગોમ તો ખોટું છે પણ તમે બે જણો ખોટો છો પણ કોમ કરવું પડે ગોમનું ને કોઈ મત નહીં આવે ફરી સરપંચ હારા જેવી રીતે કહેવાય. હા. આવો કોમ કરવો પડે. મારે સરપંચ મારું પણ ફરી કોઈ ના બનાવે 5 વર્ષ પછી છોકરાને સરપંચ નહીં એક બનાવવાનો. કોમ કર શું ટાટીઓ લાય મોટા મોટા તો બધા જેડ હાલો લેડો. ચાલે લ્યો. ઈશ્વર જોઈશ બળ ધ્યાન ઈશ્વર જોઈશ તું જાતી ના હમણાં હાલ તારા તમારા ટાટા કઈ નાખ્યો એ માછલી પકડવાની જાળી આવે ને એરી લાવી દીધી. જાણામાં સરપંચ છો તમે. આ સરપંચ બને એ જ ખોટું કરી જમી આ ગામમાં એક કામ કરો તમે સહી સિક્કા કરવા પંચાયતમાં બે ટીંગા તું ને હું બે જઈએ. મચ્છર તો નહીં પડી એવી લેતી આવો. મગજ છે કે માલપુર છે ને આ મુર્દા સામે કંટાળો લવરાવો તો મને સરપંચમાં તમે ચાલો જ નહીં લાગતા મને લાગે છે ઓ તારી જો કે મને સરપંચમાં ના ચાલો તમે ટીંગાનું નુકસાન કરાવશો. 5 વર્ષ પછી માં છોકરાને સરપંચ બનાવ્યો નહીં રાખો. તમે હારો કામ કરો તો છોકરાને સરપંચ બનાવો. તારો છોકરો સરપંચમાં છે ને ગામના લોકો સંડાસ સાફ કરાવી છે ખબર નહીં તને અરે હમો તો છે મગજ નહીં તારું
ઈટો થોડી એક બાકી રહી જાય મોડવાની ના જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો હા ભાઈ અલ્યા, આવો. અમે જમા આમાં જબરું કોમ લીધું તે પોણી સોટું બસી ગયું એક તો માર ભાઈ સોમામ ચાલુ કરી છે એક ઘર સોમામ ચાલુ કરી તમે આ વરસાદનો તાલ જોઈને જ કોમ ચાલુ કર્યું છે ઘરનું હો. એટલે પોણે ઓછું છોટું પડે ને એટલે એ વાત સાચી છે આપડા મોટર થી પાણી સોટે ને વરસાદના પાણી થી સોટે ઘણો ફાયદો પડે મજબૂત ઘર થાય બુધો આ ઈટો થોડી મોટતો તો અને વરસાદ ચાલુ છે એટલે પછી બેઠો ઈટો ને ઘણું પાણી પીધું ધરાય ઘણું 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 અમારા થોડું નાટક ચાલુ અલ્યા, આવો. કળવાભાઈ બાબુભાઈ આવો. આ નાટક કરવાનો ગામનો મોભી બનાવ્યો સરપંચ બનાવ્યો વોટિંગ કરી કરી શું થયું લ્યો. સરપંચ નું શું કહેવાનું હોય સરપંચ નું શું કહેવાનું હોય તો ગામમાં ભાઈ થોડી ઘણી જેની તકલીફ પડે તો કે ભાઈ રસ્તો હોય આવો નાખું નિયણ્યું તમે જુઓ છો. તો રસ્તો બનાવે એટલે વાત કરી તમારે. હા તમે અમે અરજી લઈને જા તમે લાકડો લઈને હોમો છો હા સરપંચ કામ પૂછો હું ના તો યાર સરપંચ તો હારા તું શું લાકડીઓ લીધી જાણે આ તો ગોધો મેલ્યો ડુંડી પર લે ખાટા એ વખત તો યાર આ સરપંચ માં આ છેડી એ બધી વખત તો સવાણું પેકેટ લઈને આવી ગયા હતા ભાઈ માર ભાઈ પણ આ તમે હેડજો સરપંચ માં આ છેડી બદલાણો જ હું એવું કરું એટલે કહું તમે હેડો કળવાભાઈ વાઘોભાઈ છે તમારી ફરજ બને છે ચાલો આપણે કહીએ છીએ હા તમારી ફરજ બને છે તમે લાકડીઓ હના લી કોઈ એ વખત વાતોમાં વોટિંગ કર્યો છે ને. જાણે પછી ફરી ફરી આમ આ તમારી ફરજ બને છે ગામના નાગરિક છો આજ તો અમારું નહીં કોમ કાઢ્યું કાલ તમારું કોમ ના કાઢે તો જળો કહીએ છીએ હા, હા. લેવો. ચાલો ને આવું તો જળો હળો ચાલો હા? કૂતરી પડી મોબાઈલ મેકવો છે આજે હાલો કર્યા મોબાઈલ મેકવો છે જબલો નહીં લાયો મોબાઈલ કહી દેજો જે કહેવાનું એ કહી દેજો પાછા હા હા કીએ અલ્યા આ દૂજે તો આમ થઈને હેડો કે તમે આમ થઈને હેડો હાલો કર્યા બકડવાનું તો હોય તો કહીએ સરપંચ ના આવા તો તારે તારે તમે યાર હાથે કહીને તો પોતા ના આવું છે કેવો હેડો એ નાના સરપંચ લાકડીઓ હનો લે ના ચાલે ને આવું ને કે હા ભાઈ જો જા સરપંચ સરપંચ ઓ સરપંચ નહીં આંબુ વામે પલટતા તમને નહીં જતો તમે બને તો હું જેવું હવે સરપંચ બની જાય એટલે હવે તો હું કાકે હો હવે તો ગામના મોભી બની જાય એટલે હું કાકે હો માર તો આય એટલા તમે એટલા પણ તમારો વાતો એવી છે એટલે મને કંટાળો આવે છે શાંતિ રાખો કી બોલો તમને સરપંચમાં લાવતા મેં રાત દાડો પ્રચાર કર્યા તમારા નામના અમે લોકોનો પ્રચાર કર્યા અને તમે અમે લોકોનું કોમ નહીં કરતા કરશું શું ના છે એવું ભાઈ હું શું ના પાડી હવે હજી એક બે દાડા થયા છે હવે હું શરૂઆત કરું છું પંચાયતમાં જવું તળાવ મેળવું બધા હજુ કોમ ચાલુ કરીએ જ છે આપણે એવું કોઈ નહીં અને વાપરો સરપંચ લાકડે તો ના લેવાય ને શા? હું કહેતા હતા કેવું ભાઈ આ બે જણા અમારું કોમ નહીં હવે અમે આજે આજે લઈ ગયા કોમ હતા કરતા નહીં તમે અરજી લઈને આ મારી વાત સાંભળો કે લાકડીઓ ના લઈએ તો શું કરીએ એવા પ્રશ્નો લઈને આવો તો મારે શું કરવું કહેજો ગોડા જેવા પ્રશ્નો લઈને આવો તો શું કરવાનું તમે શું પ્રશ્ન છે હા તમે લાકડીઓની જગા બે નળીઓ લીધી આ તમારી આ બલ્બ ના લીધી યાર સરપંચ કોઈ મને ના લેવાય તમારી આવો બધા આવો ઓપલા જેવું ભાઈ તમે પેલા એમને પૂછો પ્રશ્ન પૂછો કે શેવો પ્રશ્નો લઈને આયા તે રહ્યા આ તમે એ કહે તો તમે કહો તો બરોબર છે હેડો હા પણ લઈને જઈએ બરોબર તો ભાઈ પૂછજો હું પ્રશ્ન લઈને આ પૂછજો તમે શું પ્રશ્ન છે શું થયું તમારા કોઈ મારી માની છોકરા વાઘાના ઘર આગળ રસ્તો આખું નિયળ્યું મારી માની છોકરા આ બધું હા એ તો કરી દો હું એ તો કરી દઉં હા, એ તો ભાઈ ગારો એટલે આમ રપ્પડ પપ્પડ છે બધું ભાઈ ઓના બાજુના તળાવમાં ડેટ પર બોળી બોળી ઊંઘવા નહીં દેતા મોણસની ઓછો લાલ થઈ ગઈ એટલે હોવાનું એવું કેવું છે શેવું ભાઈ આખી ઘાટની ઓબળો હું કહું છું ઓબળો શેવું ભાઈ અમને એવું કહું જગા તો પેલા તળાવની પાડી દીધી કે હા એવું સાપરું ઈકણ છે તે મોય હવે સોમાં આવતી ડેટકો તો હોય કે તે ડેટકો બોલીએ ખરો કે બોલો બોલો તે ડ્રેમ બોલે છે તારે કે મને કોન્સ્ટન્ટ ડરાવ છે મને આખી રાત ઓબળો કે યાર તમે મારી વાત ઓબળો એટલે બોલે હું કહું છું બોલ તો ખરું જ કે કે જે એ ડેટકો બોલે છે મેં કે કાઢી તમે બીજા તળાવમાં મેળ નખતા હવે એ હું યાર મારા સરપંચના
આ મારામાં હોય એ કહેજો. આવો પ્રશ્ન લઈને આજ નહીં હું એમ કહું છું યાર. આખી રાત મારા ઘર પાસે તળાવ શરમ વગર ના શરમ વગર ના એ ચૌદમાં તો વેણી જવો અમે. છોકરો નવરત છે અમને અમે કાઢી નાખ્યું. હા ભાઈ દે લીધું. તમે મારા વિશે બોલતો કોઈ અબડું કરતા ઢોળતો પોતાના બાપની કે સરપંચ બંધો. અલ્યા ડેટકો કરતા ડેટકી વધારે બોલું છું. લે આપણો છમાં આવું છે તે દેડકો તો બોલું યાર અને તળાવમાં ના બોલું છો બોલું અલ્યા તારે ભાઈ ડેટકો બોલીએ સાલા ડેટકે વધારે બોલું સોપડ લ્યો. અરે કંટાળી જાય છું હું. અલ્યા ડેટકી બોલે ડેટકા બોલું. મારી વાત સાંભળો. ઘર છે. સરપંચ આ તમને કહું છું. જેના સરપંચ હા એ તમારા જેના સરપંચ અમે તો સરપંચ જેના થયા કે હું કહું છું બધા ભેગો બધો બોલતો હોય તો બરોબર છે. સાયન્સ બનેલો છે. બધો ભેગો વાગુ બોલતો હોય તો બરોબર છે. સાચી વાત. પણ ડેટકા ઓછું બોલે છે. જુદું જુદું બોલું છું ડેટક્યો પથારી ગોળ કરી અને આપણને હોશ થાકી રાખ પણ એ તો બોલ્યો એ આ પ્રશ્ન સરપંચ ના હલ કરે છમ ના કરો. લે છમાં હામાં તો બોલી યાર તમે વાત કરો છો ચૂંટી લાયા છીએ આપણે વોટ નહીં આલ્યો. શેવુભાઈ આ મગજની પથારી ફેરવા નહીં આયા બે જણા. તમારે શું લાગે છે આમ? પેલું ગાલ્લું લઈ લે આપણે લાયા છીએ અને આ બધું ભરી દેજે. આપણે કા- તો નહીં કે આ સરપંચ આપણું કોમ કાઢે. આ તળાવ ખાલી કરી દઈએ. કરજો ના તમે તારા ઘરમાં ઊંઘી ગયો કોઈ હાથ જાજો. ક્યાં આવા છો તમે શું કરશો? આવા અંગાત તમારે ભાઈ! સરપંચ કોણ કરશે તળાવ જ એ, ખાલી કરો. ચાલી ગયો લઈ જજો. તળાવ ખાલી કરું છું એ ડેટકા નાખતા તો માર ભાઈ, આ તમારા સરપંચ આવે એ છે ઢોલ સાંભળી ગયો, એ. ઉભો રહે લે. એ બાપુ ઈને જા અંગાત. ના ના ઘરમાં અંગાથી આ આવડો. બાલીમાં ભરી ભરીને બધું એ ડેટકો લઈ જાઓ, લઈ જાઓ. અલ્યા આ તો કડિયા કમનો માલ ભરાય લે પેલા કંટ્રાટીનું સજા કાઢો. ડેટકો એ ભરોય. આ તો તળાવ તો તે ભરી કાઢો હા, તાણે. ખાલી જ કરી નાખું છું. ચલો હું આવું સર પેલા જેના સરપંચ આવા. જા દે કર. છોકરો શીખો બધું. દે વાગુ જો પોતે તો કામ નહીં કરું પેલો છોકરો બાપડો મદદ કરવા આવે છે એને ઘરમાં કાલા છે. અચ્છા, મારા ભાઈ તમે ઓયથી જો છો કે બધું મને કેવું ભાઈ જોજો. જો બે તને તળાવ ખાલી કરી નાખો અલ્યા આ કઈ નાખું તરતા આવડતું નહીં. તરતા આવડે છે? માછલા હોય તો શું લઈ જાઓ. તારામાં એક ડેટકું નહીં. અલ્યા ડેટકો બીજો આવી જાય તરત જ. અલ્યા કલાક પછી. છોકરો ને મા બાપ ને કુટુંબી ને કલામું. હા જો તળાવ ખાલી કરો તો અલ્યા પાપ લાગશે લે. અલે જવા દે તું મિલકી શાર જવા દે તળાવ હા ગોડા તો જો બે ગોડા એક તો એક પણ તમારે વનું ફરી શકો હું અડધો મગજ છે, 50% છે એ અમારા રહીને ઓને ને આ છોકરા બેની હે. પણ શિવભા આપણો એમ ના કરવું પડે ગમે તે ગમનું આ ગમવું હોય એ ગોંબાળો હતો. જા જઈને તું એમ ઊંધો પડી જા જા હંગાતી જતું રહો હમણાં હાલ તો પાડી નાખ્યો બે જણો જતો રહો. મશીન આવી કેટલી પડે એટલે લઈ જા તા ચા મેલે હેડે. આ જેવું ભાઈ ને આયા છે તાક. વડ પડતી ગઈ. આ આબરૂ તો કાઢી જ મારી. બેહાડો હેઠજો આપણે તાને. તો ત્યાં ભાઈ. બધું કશો વાંધો નહીં જીવાના વાદી કોઈ મગજમારી ના કરવાની ટેન્શન ના લેવાનું આવા તો પોસ વર કાઢવાનો છે એટલે આવા તો ઘણા પ્રશ્નો હું એ તો કહું છું કે હજી તો મેં બે દાડા થયા છે સરપંચ નું પદ લીધા અત્યારથી મને આ તો મારા 5 વર્ષ જવું છે રીતે કહું છું. મોટો પેટ રાખીને ફરે જવાનું બરાબર લે, હજુ ચા પાણી કરો. જે આપણો લપતો કોમ હોય એ કર્યો તો એક કોનું ભળવાનું ને આ પછી કોણ કાઢે જવાના. હું યાર પણ આ તો લોહી પીધો યાર રોજ મારું.